રાજકોટના રૈયા હિલ્સમાં ન્યૂ ડેવલપિંગ એરિયામાં તે પણ 1 થી 1.25 કરોડના બજેટમાં બંગલો અને આ જ બંગલાના પાર્કિંગમાં તમે તમારો બિઝનેસ કરી શકો તો તેવી જ પ્રોપર્ટી હું લઈને આવ્યો છું. તો ચાલો દેખાડી દો. આવી ગયા છીએ બંગલાના પાર્કિંગ એરિયામાં. પાર્કિંગ એરિયામાં આરામથી તમારે 2 કારનું પાર્કિંગ તમને મળી જાય છે. સાઈડમાં એન્ટ્રી કરતાં જ વોશિંગ એરિયા મળી જાય છે. ફ્રન્ટની વાત કરીએ તો અંદાજે આમાં તમને 17નો ફ્રન્ટ મળી જાય છે, એટલે ફ્રન્ટ સારામાં સારો રહેવાનો છે. અને જગ્યાની વાત કરીએ તો 90 વાર જગ્યા છે. અંદાજે આનું 1 થી 1.25 વચ્ચેનું બજેટ નીકળવાનું છે. તમે જ્યારે લાઈવ જોવા આવશો ત્યારે આપણે એક્ઝેક્ટ પ્રાઇસિંગ કહેશું અથવા કોલ કરશો તો આપણે એમાં પ્રાઇસિંગ કહેતા હોય છીએ. અને વાત કરીએ પાર્કિંગ એરિયામાં તો આવી ગયા છે તમારા પાર્કિંગ એરિયાના બેડરૂમમાં. તો આમાં બી તમને એવરેજ સાઇઝનો સારો બેડરૂમ મળી જાય છે. વેન્ટિલેશન માટે અહીંયા તમને વિન્ડો પણ મળી જાય છે અને આમાં તમને સાથે અટેચ ટોયલેટ બાથરૂમ મળી જવાનું છે. અને જો તમે અમારી નમ એસ્ટેટ કન્સલ્ટન્સી ચેનલને ફોલો નથી કરી તો ફોલો કરી લેજો. અમારું ઇન્સ્ટાગ્રામમાં બી પેજ છે, ફેસબુકમાં બી છે અને યુટ્યુબમાં બી છે. તો અમારી નવી પ્રોપર્ટી જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફોલો પેજ ન કર્યું તો ફોલો કરજો. અને હવે આપણે જોશું ફર્સ્ટ ફ્લોર. તો ચાલો મારી સાથે ફ્લોરમાં. તો ફર્સ્ટ ફ્લોર ઉપર તમને મોટી સાઇઝની બાલ્કની મળી જાય છે, જેમાં ઝૂલો ગાર્ડનિંગ નહીં કરવું છે તો કરી શકો છો. અને મેઇન ડોરની વાત કરીએ તો વેસ્ટ ફેસિંગ આથમણો મેઇન ડોર મળી જાય છે. અહીંયા થઈ જશે તમારું સિટિંગ એરિયા. સ્ટેરકેસની નીચે સીડીની નીચે સ્પેસ મળે, ત્યાં બી તમે સ્ટોરેજ કરી શકો છો. અને અહીંયા આવી જશે તમારું ટીવી યુનિટની સ્પેસ એક્ઝેક્ટ. અને ત્યાંથી નજીકમાં આ થઈ જશે તમારી ડાઇનિંગ સ્પેસ. એની બાજુમાં તમારું ફ્રીજનું પ્રોવિઝન આવી જાય છે. પ્લેટફોર્મ જોઈએ તો એલ શેપમાં તમને પ્લેટફોર્મ મળી જાય છે, જેમાં આરોના પોઈન્ટ્સ આપેલા છે. અને એક્ઝેક્ટ તેની બેક સાઈડ જે સ્પેસ છે અહીંયા બી તમે સર્વિસ ટેબલ બનાવી શકો છો. આ થઈ જશે તમારું મોટી સાઇઝનું વોશિંગ એરિયા. અને ફર્સ્ટ ફ્લોર ઉપર જ મળી જાય છે આપણને બેડરૂમ. તો આ થઈ જશે તમારો ચિલ્ડ્રન બેડરૂમ અથવા આપણે ગેસ્ટ કહેતા હોય છીએ. અને સ્ક્વેર સાઇઝમાં અટેચ ટોયલેટ બાથરૂમની સાઇઝ ખૂબ સારી છે. તો આ થઈ જશે તમારું અટેચ ટોયલેટ બાથરૂમ. હવે સેકન્ડ ફ્લોર ઉપર 2 બેડરૂમ છે, તો આપણે તેની વિઝિટ કરશું. આવી ગયા છીએ આપણે સેકન્ડ ફ્લોર ઉપર. તો સેકન્ડ ફ્લોર ઉપર જે ફર્સ્ટ બેડરૂમ જોવાનો છે, તો સૌથી પહેલાં આપણે માસ્ટર બેડરૂમ જોઈશું. તો આ થઈ જશે તમારો માસ્ટર બેડરૂમ. અને તેમાં બી તમને બેક સાઈડમાં એક બાલ્કની મળવાની છે. તો આપણે બાલ્કની જોઈ લેશું. અને બોસ કદાચ આપણે નમ એસ્ટેટ કન્સલ્ટન્સી ફોલો નથી કર્યું, ઇન્સ્ટામાં આપણા પેજ છે, તો એ બી તમે ફોલો નથી કર્યું તો કરી લેજો, જેથી આવા તમને નવા વિડીયોઝ જોવા મળે. અને આ થઈ જશે તમારું અટેચ ટોયલેટ બાથરૂમ. અને આપણે સ્ટાર્ટિંગમાં જ કીધું કે જે તમારે બિઝનેસ કરવો છે તો 40ના રોડ પર આ પ્રોપર્ટી આવેલી છે, જેથી રેસિડેન્સ પ્લસ તમે તમારો આ પ્રીમાઇસીસમાં બિઝનેસ પર પાર્કિંગમાં કરી શકો છો. અને આ થઈ જશે 4th લાસ્ટ બેડરૂમ, જે આપણને રોડ વ્યૂ આપે છે. અને તમને અહીંયા સિટિંગ બાલ્કની પણ મળવાની છે. આ બેડરૂમમાં બી તમને અટેચ ટોયલેટ બાથરૂમ. તો આ થઈ જશે તમારું અટેચ ટોયલેટ બાથરૂમ. અને હવે આપણે સીડી રૂમ જોવાનો છે, તો આપણે એ બી જોઈ લેશું. તો આવી ગયા છે આપણે ટોપ ફ્લોર ઉપર. તો આ થઈ જશે તમારો સીડી રૂમ અને 2 બાજુ તમને ટેરેસ મળી જવાની છે. આપણે જોઈએ 4 BHK બંગલો જે 90 વાર જગ્યામાં રાજકોટના ન્યૂ ડેવલપિંગ એરિયા રૈયા હિલ્સમાં આવેલો છે. પ્રોપર્ટીની વધુ ડિટેલ્સ માટે ડિસ્ક્રિપ્શન બોક્સ ચેક કરો, કમેન્ટ કરો. અને સ્ક્રીન ઉપર નંબર આપેલા છે, તેમાં પણ અમારો સંપર્ક તમે કરી શકો છો. અને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયો લાઇક કરજો, શેર કરજો. જો આપે અમારી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી, આજે સબસ્ક્રાઈબ કરો, જેથી અમારા નવા વિડીયોની અપડેટ્સ આપને મળતી રહે. હું જિગ્નેશ વસાણી રજા લઉં છું. ફરી મળશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય ભારત.